ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આણંદ જિલ્લાના કદાવર રાજકીય અગ્રણી ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તાજેતરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ચિકોદરા ગામના સરપંચ પદેથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કરનાર ગોવિંદભાઈએ ગુજરાત સરકારમાં મંત્રીપદ સુધીની જવાબદારી સંભાળી હતી. તેમના નિધનથી રાજકીય નેતાઓ, અધિકારીઓ અને સંસ્થાના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. Up, guard, bagal, sus. Guard, visajan. Guard, so, sus. Up. 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 ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારને આજે ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. ચિકોદરા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જનનાયકને વિદાય આપવા માટે જનમેદની ઉમટી પડી. તેમજ સમગ્ર ચિકોદરા ગામ જડબે સલાક બંધ રહ્યું હતું. ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ ગોવિંદ પરમારની અંતિમ યાત્રા આજે આણંદ જિલ્લાના ચિકોદરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. કાર્યકરો, સ્થાનિક લોકોએ પોતાના પ્રિય નેતાને અશ્રુભરી આંખોથી અંતિમ વિદાય આપી હતી. પોલીસ દળ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. એ દરમિયાન વાતાવરણ ખૂબ જ ભાવુક બન્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. સાથે તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને મળી સાંત્વના પણ પાઠવી હતી. જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થના નનામીને કાંદ આપી અંતિમ વિદાય આપી હતી. જે દ્રશ્યો અત્યંત ભાવુક બની રહ્યા હતા. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર વિસ્તાર શોકની લાગણી વ્યાપી ગઈ હતી. કાર્યકરોનું કહેવું છે કે ગોવિંદ પરમાર એક જનનાયક હતા અને લોકોના પ્રશ્નો માટે હંમેશા આગળ રહેતા નેતા પણ હતા. ધારાસભ્ય કરતા અમારી મિત્રતા 1985 થી હતી. સરપંચ હતા, ધારાસભ્ય બન્યો ત્યારથી એક થાળી માનવીઓ જમતા હતા. રાજકીય રીતે ચૂંટણી લડતા હતા, પણ અમારે કોઈ દિવસ સામે બોલવા નહીં થયું. એ ચૂંટાય એ મને, હું એમને અભિનંદન, હું ચૂંટાવું એ મને અભિનંદન, એવા સંબંધો હતો. આજ બરોબર અમારા ગામને, વિસ્તારને બહુ મોટી ખોટ પડી છે. પ્રભુ એમને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. સૌના આદરણીય વડીલ, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય, ઉમરેઠ સામાજિક અને રાજકીય આગેવાન મુરબ્બી ગોવિંદ કાકા ઉર્ફે બાપજીનું ગત રોજ દુઃખદ અવસાન થયું છે. એ જાણી ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ અણધારી આફત જે આવી છે એને પરિવારજનોને સહન કરવાની શક્તિ પ્રભુ અર્પે તે જ પ્રાર્થના. કાર્યકર્તા મિત્રોને પણ સાંત્વના. જાહેર જીવનમાં વર્ષોથી ઉમરેઠ અને સારસા મત વિસ્તારનું નેતૃત્વ કરી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઘણા જ લોકપ્રયોગી કાર્યો કરી અને જનના સુખમાં ભાગીદાર બનેલા આદરણીય ગોવિંદભાઈના આજ રોજ અમે સૌ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા તેમજ ગુજરાત પ્રદેશના સૌ કાર્યકર્તાઓ અને અમારા જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પ્રભુ એમના આત્માને એમના ચરણોમાં સ્થાન આપે એ જ પ્રાર્થના. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર, કે જેમને સૌ લોકો બાપજીના હુલામણા નામથી ઓળખતા હતા, એમનું અકલ્પનીય દુઃખદ અવસાન થયું છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટા ગજાના આગેવાન નેતા ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એનું દુઃખ છે. વ્યક્તિગત રીતે મેં પણ મારા વડીલ મિત્ર ગુમાવ્યા છે.
એમણે જ્યારથી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી આટલી મોટી કારકિર્દીની અંદર જનમાનસમાં એક લોકસેવક તરીકેની ખૂબ મોટી છાપ તેમણે છોડી છે. પ્રજાહિતના કામો કરવાના બાકીના કોઈ સામાજિક કામો બધામાં તેઓ અગ્રેસર રહ્યા છે. આજે એમના જવાથી એમને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું એમના આત્માને દિવ્ય શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું. વર્ષોથી સમાજ સેવા સાથે એક સેવક તરીકે અને સરપંચથી લઈ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય સુધી ખૂબ સુંદર સમાજ જીવનની જેમણે કામગીરી કરી છે. વિશેષ કરીને ગોવિંદભાઈનું નામ જ એક આ વિસ્તાર માટે એટલું લોકપ્રિય હતું કે પોતે ખૂબ સરળ સ્વભાવના, સામાજિક સંબંધો સાથે જોડાયેલા અને એમના જવાથી સમાજ જીવનને ખૂબ મોટી ખોટ પડી છે. અમારા પણ સૌના માર્ગદર્શક દ્વારા વર્ષો સુધી અમે બી એમની સાથે રહીને કામ કર્યું છે. એમની જે કામ કરવાની જે કુને હતી એ અમારા માટે પણ માર્ગદર્શનરૂપ હતી. જ્યારે અમારી વચ્ચે રહ્યા નથી ત્યારે ખૂબ મોટી ખોટ અમને પણ પડશે, ભારતીય જનતા પાર્ટીને પણ પડશે. પરંતુ જ્યારે સમાજ જીવનમાં આટલા વ્યક્તિત્વની જ્યારે ખોટ વર્તાતી હોય ત્યારે ખૂબ એનું દુઃખ પણ છે અને પ્રભુ એમના આત્માને ખૂબ શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમે પણ ખૂબ વ્યથિત મને આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. આજે ગુજરાત વિધાનસભાના ઉમરેઠ વિધાનસભાના એક સનિષ્ઠ ધારાસભ્ય જેણે લગભગ 1980થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એક ગામના સરપંચથી લઈ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે છેક સરકારના રાજકક્ષાના મંત્રી સુધી જેણે જવાબદારી સંભાળી છે એવા ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે. એક સાચો કાર્યકર્તા, એક સમાજ સેવક જેણે આ વિસ્તારમાં, આણંદ જિલ્લામાં વર્ષોથી એ પ્રજાના પ્રશ્નો એ હલ કરતા કરતા પછી ગામનો પ્રશ્ન હોય કે આ જિલ્લાનો પ્રશ્ન હોય એ સરકાર સમક્ષ હંમેશા એ રજૂઆત કરી છે. એક સનિષ્ઠ ધારાસભ્ય તરીકેની, લોકસેવક તરીકેની એમની આખી ઉમદા છાપ હતી. એકદમ સાવ સામાન્ય લો પ્રોફાઇલ જિંદગી જીવવી અને પ્રજાની વચ્ચે સતત રહેવું એવો એમનો સ્વભાવ હતો અને આજે કાલે ઓચિંતો એટેક આવવાથી નિધન થયું છે. માત્ર આણંદ જિલ્લાની પણ સમગ્ર પ્રજાને દુઃખ થયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરીકે સમગ્ર કાર્યકર્તાઓથી દુઃખની લાગણી વ્યક્ત કરી.